હેલો ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગુવાર અને ઢોકળીનું શાક। તો આપણે અહીંયા મેં 250 ગ્રામ જેટલા ગુવાર લીધા છે અને 10 થી 12 જેટલી લસણની કળી લીધી છે। સૂકલ લસણ લીધું છે અહીંયા મેં। આમાં સારો એવો ટેસ્ટ આવે છે। અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે દરરોજ નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને જોવા મળશે। તો આપણે બનાવીશું ગુવાર ઢોકળીનું શાક। તો ગુવાર આપણે સાઈડમાં મૂકી દઈશું, ત્યાં સુધી આપણે ઢોકળીનો લોટ બાંધી લઈશું। તો અહીંયા 1 કપ જેવો મેં બેસન ચણાનો લોટ લીધો છે અને અડધો કપ જેવો મેં ઘઉંનો લોટ લીધો છે। આ બે લોટ આપણે બંને મિક્સ કરી અને આમાં આપણે નાખીશું અડધી ચમચી જેટલું હળદર પાવડર, અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેવું આપણે જીરા પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને ઉપરથી આપણે થોડુંક મોણ માટે આપણે થોડુંક અડધી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને આ લોટને આપણે બરાબર મિક્સ કરી લેશું। આપણે લોટ આ રીતે આપણા મસાલા લોટમાં મિક્સ કરી અને એકદમ સરસ એવું મોણ પણ આવી જાય અને આપણી ગુવાર ઢોકળીનું શાક પણ એટલું સારું એવું બને છે। ઢોકળી સરસ એવી બનાવીને રેડી થઈ જશે। એટલે આપણે આ રીતે મોણ આપી દઈશું અને પછી આપણે 1 કપ જેવી પાણીની જરૂર પડશે આપણે લોટ બાંધવામાં। તો જેમ આપણે પાણીની જરૂર પડશે એમ આપણે પાણી એડ કરતા જશું અને આ ગુવાર ઢોકળીનું શાક 4 થી 5 જણા સર્વ કરી શકે એટલું બનશે આ શાક। અને આ લોટ છે એકદમ ઢીલોય નહીં અને એકદમ બહુ કડકય નહીં, આપણે મીડિયમ બાંધીશું। તમે જોઈ શકો છો આપણો લોટ છે એ બધો ચીપકે છે। હવે આપણે લોટ જેમ આપણે બાંધતા જશું એમ આપણો લોટ એકદમ સરસ એવો સ્મૂથ એવો બની ગયો છે। તો આપણે થોડુંક એવું તેલનું મોણ આપીશું એટલે આપણા હાથમાં ચીપકે નહીં, એટલા માટે આપણે તેલ થોડુંક એવું એડ કરીશું અને આ રીતે આપણે મસળી લેશું એટલે આપણો લોટ એકદમ સરસ સ્મૂથ અને એકદમ સોફ્ટ બની ગયો છે। આપણે રેસ્ટ આપવાની જરૂર નથી, એટલો સરસ બની ગયો છે। તો હવે આપણે એના લુવા કરવાના નથી, પણ આપણે લાંબી એક સ્લાઇડ એવી બનાવીશું। અહીંયા મેં પાટલી ઉપર આ રીતે આપણે લાંબી સ્લાઇડ બનાવીશું ને એનાથી ચપ્પુની મદદથી આપણે ટિક્કી બનાવીશું। તમે જોઈ શકો છો લોટ આપણો એકદમ સરસ એવો તૂટે નહીં એવો મસળી અને સરસ એવો એકદમ રેડી થઈ ગયો છે। તો હવે આપણે એના પીસ કરી લેશું નાના નાના ટિક્કી બનાવવા માટે। તમે ચોરસ આકારે પણ આપી શકો છો, હું અહીંયા ગોળ આકારમાં ટિક્કી આકાર આપું છું। આ રીતે તમે ઢોકળીનું શાક બનાવશો તો બહુ સરસ એવો ટેસ્ટ આવશે અને ઢોકળીનું શાક એકદમ ટેસ્ટી બને છે। જોતાં જ ખાવાનું મન થાય એટલું સરસ એવું બને છે। તો તમે ન બનાવ્યું હોય ક્યારેય તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે અમારી રેસીપી કેવી લાગી। આ રીતે આપણે ગોળ ગોળ ટિક્કી બનાવીશું અને વચ્ચે આપણે એક ચપ્પુની મદદથી એક કાપો મૂકીશું એટલે આપણી ઢોકળી છે એ અંદર પણ બફાઈ જાય સારી રીતે। આ રીતે બધી ટિક્કી આપણે કરીને આ રીતે ગોળ આકારમાં શેપ આપીશું અને એક પ્લેટમાં આપણે મૂકતા જશું એક પછી એક બધી। આપણે હવે ટિક્કી બની ગઈ છે રેડી એકદમ સરસ એવી, તમે જોઈ શકો છો અને વચ્ચે મેં એક કાપો મૂકી દીધો છે એટલે આપણી ઢોકળી છે એકદમ સરસ એવી બફાઈ અને રેડી થઈ જાય છે। આ 4 થી 5 જણા સર્વ કરી શકે એટલું આપણું શાક બનશે। તો આપણે હવે વઘાર કરી લેશું। વઘાર માટે આપણે સૌથી પહેલા આપણે લસણ છે એ વાટી લેશું। કાઠિયાવાડી સ્ટાઇલથી આપણે આ શાક બનાવીશું એટલે આપણે લસણની ચટણી બનાવવાની જરૂરી જ છે। તો અહીંયા 12 થી
જેટલી લસણની કળી લીધી છે અને અહીંયા મેં લાલ કાશ્મીરી મરચું લીધું છે અને 2 ચમચી જેવું લીધું છે. તમારે જેવી તીખાશ જોતી હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. અને આ રીતે આપણે લસણ અને ચટણી વાટી લેશું એટલે આપણા શાકમાં એકદમ સરસ એવો ટેસ્ટ આવશે અને શાક એટલું સારું બનશે. આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો. આ લસણ વાટવાથી આપણી ચટણી ટેસ્ટ એટલો સારો આવે છે અને આપણે એમાં એક ટમેટું પણ એડ કરીશું. તો આ રીતે ઝીણું ઝીણું ચોપ કરી લેશું આપણે ટમેટાને. હવે આપણે વઘાર માટે તેલ મૂકીશું. અહીંયા હું કુકરમાં ગુવાર ઢોકળી બનાવું છું એટલે અહીંયા 3 ચમચા જેટલું હું તેલ એડ કરીશ. એટલે આપણા ગુવાર ઢોકળી એકદમ સરસ એવા ટેસ્ટી બનશે. અને તેલ થોડું ગુવારના શાકમાં હોય તો જ આપણે શાક સારું લાગે છે જમવામાં. તો અહીંયા વઘાર માટે મેં અહીંયા 1 ચમચી જેવું મેં જીરું એડ કર્યું છે અને અજમા પણ તમે એડ કરી શકો છો. મેં અહીંયા ક્લિપ્સ કર્યા છે. અને ઉપરથી આપણે હિંગ એડ કરીશું. આપણો વઘાર સરસ એવો થઈ ગયો છે. તો હવે આપણે લાલ ચટણી છે વાટેલી આપણે એડ કરીશું. એમાં પણ મેં થોડુંક એવું પાણી એડ કર્યું છે એટલે આપણી ચટણી બળે નહીં. એટલા માટે એને ગેસની આંચ આપણે બંધ કરી દઈશું. ગેસની આંચ આપણે ફૂલ તેલ ગરમ હોય ત્યારે આ ચટણી નાખવાથી આપણું મરચું છે એ બળી ન જાય એટલા માટે મેં સેજ એવું 1/2 ચમચી જેવું પાણી એડ કર્યું હતું. અને થોડીક વારમાં આપણે ટમેટાં પણ એડ કરી દઈશું એટલે તેલની સાથે એકદમ સરસ એવા આપણા ટમેટાં ઓગળી જાય અને એકરસ થઈ જાય એટલા માટે આપણે વઘાર કરી લીધો છે. તમને જોતાં જ ખાવાનું મન થાય એટલો સરસ આપણી ચટણી બની અને રેડી થઈ ગયો છે વઘાર. હવે આપણે તેલ પણ ઉપર આવી ગયું છે તો હવે આપણે ગુવાર એડ કરીશું. અહીંયા મેં કુમળા ગુવાર લીધા છે એકદમ સરસ એવા એક સરખા બધા. આ ગુવાર ઢોકળીમાં આવા ગુવાર હોય તો ગુવાર ઢોકળી એકદમ ટેસ્ટી બને છે. અહીંયા 1/2 ચમચી જેવું આપણે હળદર પાવડર, 1/2 ચમચી જેવું આપણે જીરા પાવડર એડ કરીશું અને 1/2 ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું. કેમ કે આપણે લાલ ચટણી અહીંયા પહેલાં અગાઉ નાખેલી છે એટલે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું. અને આપણે બરાબર એને મિક્સ કરી અને 1 મિનિટ જેવું આપણે એને થવા દઈશું. તેલમાં ગુવાર બધા છે એ સતળાઈ જાય અને આપણું વઘાર પણ એટલો સરસ થઈ જાય. હવે આપણે એને 1 મિનિટ જેવું આપણે એને થવા દઈશું. આ રીતે તમે શાક બનાવશો અને પાણી આપણે જેવું રસો જોતો હોય એ પ્રમાણે આપણે ગ્રેવી કરીશું. અહીંયા મારે થોડોક રસો જોઈએ છે એટલે હું 2 કપ જેવું પાણી એડ કરું છું. તમારે ગ્રેવી ન જોતી હોય તો તમારે 1.5 કપ પાણી નાખવું. તમે જોઈ શકો છો આપણું શાક એકદમ સરસ એવો વઘાર થઈ અને રેડી એવું બની ગયું છે. તો હવે એમાં આપણે ઢોકળી છે એ બધી ઉપરથી એડ કરીશું. આ રીતે એક પછી એક આપણે બધી ઢોકળી મૂકી અને આ રીતે આપણે બનાવીશું તો આપણું ગુવાર ઢોકળીનું શાક એકદમ સરસ એવું ટેસ્ટી અને સરસ એવું બને છે. હવે આપણે એને બરાબર મિક્સ કરી લેશું અને આપણે કુકરની 3 વિસલ આપણે કરી લેશું. ગુવાર જાડો હોય તો તમે 4 વિસલ પણ કરી શકો છો. અહીંયા ગુવાર મેં મીડિયમ સાઇઝમાં લીધો છે એટલે 3 સીટીમાં આપણું શાક બનીને રેડી થઈ જશે. તમે જોઈ શકો છો અહીંયા મેં રસાવાળું થોડુંક રાખ્યું છે એટલે આ રસો દેખાય છે. તમે 1.5 કપ પાણી નાખશો એટલે તમારે એકદમ થીક જેવું લાગશે શાક. તો હવે આપણે ગુવાર ઢોકળીનું શાક બનીને રેડી થઈ ગયું છે. તો ઉપરથી આપણે લીલા ધાણા ગાર્નિશ કરીશું અને આપણે સર્વ કરવા માટે પ્લેટમાં કાઢીશું.
આ રીતે બનાવશો તો ગુવાર ઢોકળીનું શાક એકદમ સરસ એવું બની અને રેડી થઈ જશે. આપણા ગુવાર પણ ચડી ગયા છે. તમે જોતા જ તમને ખબર પડી જાય કે ગુવાર એકદમ ચડી અને સોફ્ટ બની ગયા છે. અને આપણી ઢોકળી પણ બફાઈ ગઈ છે. તો અમારું અહીંયા ગુવાર ઢોકળીનું શાક બનીને રેડી થઈ ગયું છે. તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન દરરોજ જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.